હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયોમાં આગળ આપણે ચર્ચા કરીએ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું. શરૂઆત કરીએ બજારની વાતથી, હંમેશાની આપણી રિવાજ મુજબ. તો ઘણા દિવસોની નરમાઈ પછી છેલ્લે શુક્રવારે થોડું ઘણું પોઝિટિવ થઈ અને બજાર બંધ રહ્યું હતું અને 25,500 નિફ્ટીનો જે સપોર્ટ છે સારો એવો એ લગભગ એમ માનીએ કે ટકાવી રાખ્યો છે. બાકી એની બધી જ આગલી સેશન જે હતી એ 2-3 સેશન તો એમાંય ખાસ વધારે નબળી અથવા વીકનેસવાળી ગઈ હતી. હંમેશા એક વસ્તુનો પ્રશ્ન રહેતો હોય છે કે આવું શા માટે થયું હશે, પણ દેખીતું કારણ જે છે એમાં કોઈ ખાસ ઇવેન્ટ કે કોઈ ઘટનાક્રમ બન્યો નથી, પણ એફઆઈઆઈનો લેક ઓફ ઇન્ટરેસ્ટ અને ડીઆઈઆઈ જે છે સપોર્ટ આપે છે, પણ તેમ છતાંય એફઆઈઆઈ જે છે એના સપોર્ટ વગર બજાર હવે અહીંયાથી કંઈ વધારે સારું કરે એવું લાગતું નથી, સિવાય કે ટેરિફના મુદ્દે કંઈ ક્લેરિટી આવે અથવા એ રીતના કોઈ સમાચાર આવે કે જે બજાર માટેને ખૂબ સારા અને પોઝિટિવ ગણી શકાતા હોય તો કદાચ બની શકે કે બજાર અહીંયાથી સારો એવો જમ્પ બતાવે. બાકી અધરવાઇઝ થોડી ઘણી વીકનેસ તરફ જ હવે વધારે જાય એવી પરિસ્થિતિ છે. એનું કારણ આમ જોવા જઈએ તો અત્યાર સુધીની આપણી ફેવરમાં જે કંઈ પોઝિટિવ ફેક્ટર હતા એમાંના કેટલાક ફેક્ટર જે છે એ નેગેટિવ થયા છે. જેમ કે સૌથી વધારે યુએસ ટેરિફની જ વાત કરીએ, કારણ કે આવનારા સમયમાં આપણું એક્સપોર્ટ જે છે એના આંકડા, ખાસ કરીને યુએસમાં જે એક્સપોર્ટ છે એના આંકડા એટલા પોઝિટિવ આવે એવી કોઈ પણ શક્યતા અત્યારે દેખાતી નથી. એ સાથે સાથે રૂપિયો જે છે એ પણ નબળો પડતો જાય છે અને એની સામે ડોલર મજબૂત થતો જાય છે. એટલે આઈટી સેક્ટરને ફાયદો હતો, એક સમય એવો હતો કે ડોલર મજબૂત થાય એટલે આઈટી સ્ટોક જે છે એ સીધા બેનિફિટમાં આવી જાય, કારણ કે એમને સીધો જે લાભ થઈ જાય જે એક્સચેન્જમાં એપ્રિસિએશન મળ્યું હોય એનો. પણ હવે આઈટી સ્ટોક માટે બી હવે યુએસનું જે ટેરિફ છે, અનસર્ટેનિટી છે, એ સિવાય આઈટી માટેના સ્પેન્ડિંગ બાબતે પણ ઇવન યુએસમાં પ્રોબ્લેમ કહી શકાય, કારણ કે અત્યારે તો એમના ગવર્મેન્ટ કર્મચારીઓને પગાર પણ બંધ થઈ ગયો છે, જે એમનું એક બિલમાં સાઇન અટકી છે એને કારણે. ઘણી વખત જો કે ટેકનિકલ હોય છે, પણ આ વખતે વધારે લંબાણું છે. તો આ બધા પ્રશ્નો છે એટલે બજાર કન્ફ્યુઝિંગ ને ખાસ કરીને કોઈ એવા ખાસ પોઝિટિવ ફેક્ટર અને સૌથી વધારે તો એફઆઈઆઈની વેચવાલી અટકે અથવા લેવાલી શરૂ થાય નહીં ત્યાં સુધી કોઈ ખાસ વધારે મોટો જમ્પ બતાવે એવું લાગતું નથી. શનિ રવિના જે વિડીયો હોય છે રજાઓના દિવસોના, એમાં જનરલી આપણે કોમેન્ટના જે કંઈ ક્વેશ્ચન્સ હોય એને પણ લેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો એનાથી જ શરૂઆત કરીએ. તો બે પ્રશ્ન એક સરખા જેવા છે એટલે પહેલાં એનો જવાબ આપી દઈએ. એક પ્રશ્ન જે છે એ છે એમ્બેસી ઓફિસ પાર્ક કરીને આરઈઆઈટી જે છે એનું છે, અને બીજો છે આઈઆરબી ઇન્વાઇટ કરીને છે. તો આ બંને જે છે ને એ આમ કહેવાય ને કે સ્ટોક પણ ગણી શકાય અને એક જાતના ઇન્વાઇટ ફંડ પણ ગણી શકાય. એમ્બેસી પાર્ક રીટ જે છે રિયલ એસ્ટેટમાં કામ કરે છે. આપણે એમાં કંપનીએ જે કંઈ પૈસા ભેગા કર્યા છે એનાથી એ ઓફિસ સ્પેસ જે છે એને લાંબા ટાઈમની લીઝ ઉપર લઈ અને ટૂંકા સમય માટે આપતી હોય, ઓફિસ સ્પેસને ભાડે આપે અને ડેવલપ કરે, રિયલ એસ્ટેટને લગતી જે કંઈ સર્વિસીસ હોય એની અંદર કંપની આ કામ કરે છે. પણ કોઈ લિમિટેડ કંપની કહેવાય એના કરતાં એનું કામ થોડું અલગ હોય છે. એવી જ રીતે આઈઆરબી ઇન્વાઇટ જે છે એમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એને લગતું આ બધું કામ હોય છે. એ કંપની સંભાળતી હોય. ઘણી વખત ટોલ નાકો જે હોય છે ટોલ ટેક્સ માટેનું, એનું ડિસ્કાઉન્ટિંગ કરી અને અમુક રૂપીસમાં એ પોતે સંભાળી લેતું હોય, અને પછી ટોલ કલેક્શન જે થાય એમાંથી એની રેવન્યુ જનરેટ થતી હોય છે. આ બધું કહેવાય ને કે આ બધા બિઝનેસમાં એમાંથી પૈસા રોકવામાં આવતા હોય છે. એકાદી ગવર્મેન્ટ સેક્ટરની પણ ઇન્વાઇટ છે લગભગ મારા ધ્યાનથી, પાવર ગ્રીડ કે પીએફસી કે એમાંથી કોઈ પણની છે લગભગ, એક્ઝેક્ટ ખબર નથી. પણ એમાં છે ને આ પ્રકારના ભલે એમ્બેસી પાર્ક જે છે એણે વચ્ચે સારું રિટર્ન આપ્યું છે, કારણ કે રિયલ એસ્ટેટમાં જેટલું એપ્રિસિએશન આવે અને કંપનીને અંડર એસેટ જેટલી હોય એના મેનેજમેન્ટમાં એમાં વધારો થાય, એની વેલ્યુએશન્સમાં, એટલે કંપનીને બેનિફિટ થાય. પણ વધારે પડતી એની રેન્ટલ ઇન્કમ અને લીઝ ઇન્કમને એ બધાની ગણતરી હોય છે. ડિવિડન્ડ યીલ્ડ એમાં સારી હોઈ શકે છે, પણ તેમ છતાં આ પ્રકારની કંપનીઓ જે છે એ એક મર્યાદિત રોકાણનું વળતર આપી શકે. આમ સ્ટેબલ હોય છે, બહુ વધારે એમાં વધઘટ એટલી બધી નથી જોવામાં આવતી, કારણ કે એક કહેવાય ને કે એની કમાવાની જે સ્લેબ જે છે એ બહુ નેરો રેન્જમાં ચાલતો હોય છે એટલા માટે. બાકી આમ બધું બરાબર છે. એટલા માટે જ. અને બીજું કે આ એક પ્રકારના બોન્ડ કે ફંડ હોય ને
એ રીતે મેનેજ થતું હોય છે. ભલે એની આપણે વધારે ટેકનિકાલિટીમાં નથી જતા, કારણ કે કોઈ ખાસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ નથી લાગતી, અને એટલે જ આવી કંપનીમાં તમે જોશો તો એમાં કોઈ શેર હોલ્ડિંગ પેટર્ન કે એવું કંઈ નહીં હોય કે કોની પાસે કેટલા યુનિટ્સ કે આતે છે, પણ છતાં એનું ટ્રેડિંગ થતું હોય છે. બોમ્બે BSE ને NSE ઉપર લિસ્ટિંગ હોય છે, અને એની જે કંઈ એને રોકાણ હોય, જેમ કે એમ્બેસી પાર્ક છે તો એનું રિયલ એસ્ટેટમાંથી જે વળતર આપે એ રોકાણકારોને રિટર્નના સ્વરૂપમાં આપે. આ કેના જેવી વસ્તુ છે કે આપણે કોઈ 20 ભાઈબંધો ભેગા થઈ અને 1-1 કરોડ કાઢીને 20 કરોડ જે છે એને કોઈ પ્રોપર્ટી લઈ અને એને ભાડે આપવામાં, એને ડેવલપ કરવામાં કરીએ, અને પછી એમાંથી જે પ્રોફિટ થાય એને આપણે 20માં વેચીએ, ખર્ચને બાદ કરતા. એ રીતનું આ કામકાજ કંપનીઓનું રહેતું હોય છે. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હોય કે રિયલ એસ્ટેટની હોય એટલે રીટ લાગે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હોય એમાં ઇન્વિટ લાગે છે. તો આ રીતની કંપનીઓ હોય છે. ઠીક કહી શકાય, બહુ ઇન્ટરેસ્ટિંગ બહુ ક્ષેત્ર કે એવું નથી લાગતું કે કંઈ કોઈ મલ્ટીબેગર કે એવું બને, એટલે આપણે એનો વધારે સ્ટડી કે વધારે એના વિશેની ચર્ચા નથી કરતા. હજી પણ કેટલાક મિત્રોની કોમેન્ટ આવે છે વિડીયો કે શેરનું નામ લખો, કંપનીનું નામ લખો, પણ કોઈ પણ વિડીયો આપણો જે છે ડિસ્ક્રિપ્શનમાં કંપનીના નામ વગર લગભગ નથી રહેતો. એકાદામાં કદાચ ક્યાંય શરત ચૂકતી રહી ગયું હોય તો, અને મોસ્ટલી તો ટાઇટલમાં કે તમે થંબનેલ ઉપરથી પણ અંદાજ લગાવી શકો છો કે આપણે કઈ કંપનીની વાતચીત કરવા જઈ રહ્યા છીએ. અને ડિસ્ક્રિપ્શનમાં તો મોસ્ટલી આપણે કંપનીનું નામ લખતા જ હોઈએ છીએ. અને કોઈ એવી કંપનીનું નામ અઘરું હોય ત્યારે હું પણ બને ત્યાં સુધી 2 વખત કેમ રિપીટ કરવાની કોશિશ કરું છું, કે જેથી કરી અને તમને એ સર્ચ કરવો ઇઝી પડે છે. પણ સારી વસ્તુ છે કે લોકોને ધીમે ધીમે ઇન્ટરેસ્ટ થાય છે અને કંપનીના નામથી કદાચ પોતાની રીતે ગોતી સ્ટડી કરતા હોય અથવા પ્રાઇસ મુવમેન્ટ ટ્રેક કરતા હોઈ શકે. પછીનો એક પ્રશ્ન જે છે એ છે કોપરાનનો. કોપરાન માટેનો વ્યૂ અથવા એનો કેવું છે એ બાબતની વાતચીત કરી છે. તો એક સમયની ખૂબ સારી કંપની અને મલ્ટીબેગર કંપની કહી શકાય. ફાર્મા સેક્ટરની સારી પ્રોડક્ટ, કેટલાક સેગમેન્ટમાં કંપનીની બ્રાન્ડ લીડર અથવા તો એની બ્રાન્ડ ઘણી પોપ્યુલર છે, એ પ્રકારની ફાર્મા કંપની છે. પણ અત્યારે જોવા જઈએ હાલની પરિસ્થિતિમાં ખૂબ જ કરેક્શન મોડમાં છે. રિઝલ્ટમાં કોઈ ખાસ એવું તોડફોડ નથી. છેલ્લું રિઝલ્ટ થોડું ઘટીને આવ્યું છે, રેવન્યુ ઓછી થઈ છે, પ્રોફિટ ઓછો થયો છે, રેવન્યુ ગ્રોથ કોઈ પણ નથી. છેલ્લા કેટલા 3-4 ક્વાર્ટર્સથી જોવા જઈએ તો કોઈ ખાસ ગ્રોથ નથી દેખાતો, પ્રોફિટ ગ્રોથ પણ નથી, અને રિટર્ન રેશિયો ઠીક કહી શકાય છે. 8-9ની આજુબાજુના બંને ROC ને ROE જોવા મળે છે. એઝ એ ફાર્મા કંપની આટલા પુઅર રિટર્ન રેશિયોમાં બને ત્યાં સુધી ન પડવું, અથવા એને તમે જે આપણે કેટલુંક માની લો કે 100 રૂપિયા આપણી પાસે છે તો 5 કે 10 રૂપિયા આપણે એવી જગ્યાએ વાપરતા હોય કે જે પેની સ્ટોક છે, કે કાલ સવારે આપણી કેપિટલ એ 5 રૂપિયા કે 10 રૂપિયા ઇરેઝ ઝીરો થઈ જાય તો એ વાંધો ન હોય. એવા કોઈ સેગમેન્ટમાં જો તમે રાખીને કામ કરતા હોય તો એવામાં કદાચ કન્સિડર કરી શકાય. એટલા માટે કે આ પ્રકારની કંપનીઓ જે હોય છે એમાં ઘણી વખત ટર્ન અરાઉન્ડ થાય, કે કોઈ ન્યૂઝ આવે, કે કાલ સવારે કોઈ હલચલ થાય, કોઈ વધારે પડતા દેવામાં હોય. જો કે આ કંપનીમાં દેવું એટલું નથી, ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ સારું છે, અને દેવું થોડું ઘણું છે, પણ જે રિઝર્વને ગણીએ તો થોડું ઘણું રિઝર્વ બચે છે દેવું બાદ કર્યા પછી પણ. એટલે એ પ્રશ્ન નથી, પણ કદાચ બની શકે કે આવનારા સમયમાં કોઈ એમાં ટર્ન અરાઉન્ડ આવે ને અચાનક આપણને ધાર્યા કરતાં પણ વધારે રિટર્ન મળી જાય. પણ ફંડામેન્ટલ્સ અત્યારે જે છે કંપનીના એ જોતા એમાં કોઈ ખાસ લોંગ ટર્મ રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ કરવું કે કોઈ સાઉન્ડનેસ એટલી બધી દેખાતી નથી, કે કોઈ ગ્રોથ નથી દેખાતો. સૌથી અગત્યની વસ્તુ આ છે. આ ખાલી એક સ્ટડી પર્પઝ છે, કોઈ લેવાની કે વેચવાની ભલામણ નથી. અને હવેનો જે ક્વેશ્ચન્સ છે, જે એક મિત્ર ઘણી વખત વારંવાર કરે છે, એકાદ વિડીયોમાં 2 ક્વેશ્ચન્સ પણ એમના હોય છે, એ કંપનીની આપણે વાત કરી લઈએ, અને એ છે TD પાવર. TD પાવર આપણે સૌથી પહેલા વિડીયોમાં વાત કરી હતી, ત્યાર પછીથી ખૂબ સારું રિટર્ન આપ્યું છે, અને મેં છેલ્લે જે એક જમ્પ હમણાં આવ્યો છે એ જોતા એવું લાગે છે કે જે આપણી ધારણા હતી TD પાવરમાં, મારો જે કોન્ફિડન્સ હતો એ ઘણો સાચો પડ્યો છે. અને પ્રમાણમાં જે સ્ટડી કરવાનું ફળ, જેને કહેવાય ને, ઘણી વખત એવું બનતું હોય કે આપણે કંપનીનો સ્ટડી કરતા હોય, એના વિશે બધું જોતા અને ફંડામેન્ટલ સારા લાગતા હોય, રેવન્યુ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ, પ્રોડક્ટ એવી હોય કે એનું ભવિષ્ય સારું હોય, આવનારો સમય સારો રહેવાનો હોય, પણ છતાં ઘણા સમય સુધી એ કંપનીનો સ્ટોક આપણને વળતર જ ના આપે ભાવની દ્રષ્ટિએ, એવું ઘણીવાર બનતું હોય છે. એટલે અહીંયા મેં ખાસ એ વાત કરી કે આપણે સ્ટડી કર્યું, એનું કંઈક આપણને ફળ મળ્યું ને એનું રિટર્ન એક નિર્ધારિત સમયમાં દેખાણું. બાકી થોડો સમય વધારે લાગે, બાકી મોસ્ટલી સારી કંપની હોય અને જો તમારું ટ્રેકિંગ બરાબર હોય તો રિટર્ન 100% કંપનીમાં વહેલા મોડું મળતું હોય છે. પણ છતાં બી એ 100% આપણા હાથમાં નથી. ગમે તેટલું રિસર્ચ કર્યા પછી પણ બજાર ફેવરમાં આવે અથવા કંપનીના કહેવાય ને કે ફંડામેન્ટલ્સ એ દિશામાં જાય અને બજારનું ધ્યાન પડે એના બિઝનેસના બધા ફિગર ઉપરથી, ત્યારે જ એનું વળતર આપણને મળતું હોય છે. તો TD પાવરમાં છેલ્લે ખૂબ સારો એવો ઉછાળો આવ્યો છે,
હવે શું કરવું જોઈએ? તો જેમણે 400, 450, 480, 500ની આજુબાજુ હોય તો એમાં પર્સનલી તો એવો અભ્યાસ કે છે મારો કે સાઇઝિંગ કરવું જોઈએ. થોડું ઘણું હોલ્ડિંગ જે છે એને ઓછું કરી શકાય, કારણ કે બજારમાં પ્રોફિટ બુક કરી અને થોડી વાર શાંતિથી બેસો તો તમને ઘણી વખત ઓપોર્ચ્યુનિટી પણ સારી મળતી હોય છે. અને જે મિત્રએ પ્રશ્ન કર્યો હતો ટીડી પાવર માટેના જે છે એમનો, તો એમના માટેનો જે સ્ટડીને જનરલ બી કહી દઈએ કે રિઝલ્ટ છેલ્લું એમનું ખૂબ સારું આવ્યું છે. છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ સારું છે. આમ જોવા જઈએ છેલ્લા ઘણા ક્વાર્ટરનું સારું છે, પણ છેલ્લું લાસ્ટ જે હમણાં રિઝલ્ટ છે એ ખૂબ સરસ છે. રિટર્ન રેશિયો બંને ખૂબ સારા છે, ROE ને ROCE. અને એ સિવાય કંપનીનો ગ્રોથ પણ સારો કહી શકાય, પ્રોફિટ ગ્રોથ, રેવન્યુ ગ્રોથ બંને બરાબર છે. છેલ્લા 2 ક્વાર્ટરમાં પ્રમોટરનું હોલ્ડિંગ થોડું ઘણું ઘટ્યું છે, પણ એની સામે એ ત્રણેયમાં વેચાયેલું છે. થોડું FII એ ખરીદ્યું છે, જે પ્રમોટરે વેચ્યું છે એમાંથી થોડું DII ખરીદ્યું છે, અને થોડું ઘણું પબ્લિકનું વધ્યું છે. એટલે એટલો બધો બહુ રેડ ફ્લેગ નથી, પણ છતાં પ્રમાણમાં સારું જ્યાં સુધી કંપનીનું વર્કિંગ છે ત્યાં સુધી એને આપણે ટ્રેક કરીએ, અને હજી અહીંયાથી પણ કંપની ખૂબ સારા રિટર્ન આપી શકે છે. મેં પોતે પર્સનલી એક એવો ટાર્ગેટ સેટ કર્યો છે કે ટીડી પાવરનો ભાવ જે છે એ 1200 થી 1250 ક્યારે જોવા મળે. તો જ્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારે જ મારું એક કહેવાય ને કે હું દરેક સ્ટોકનો સ્ટડી કરું ત્યારે એનું એક એઝમ્પશનમાં રાખીને ચાલુ કે એમાં કેટલું રિટર્ન કેટલા ગાળામાં છૂટે તો પ્રોફિટ હું પોતે બુક કરીશ, અથવા તો પોઝિશન ઓછી કરીશ, જાળવી રાખીશ કે પૂરેપૂરી નીલ કરીશ. આ બધું રફલી એક એસ્ટિમેશન હોય, પણ મારો ટાર્ગેટ એ સમયે 1200 થી 1250નો ટીડી પાવર માટેનો અને 1 વર્ષનો હોરાઇઝન એવું રફલી એસ્ટિમેશન્સ જે છે મને રહેતું હતું. એટલે એ પ્રમાણે જે કહેવાય કે એમાં ફેરફાર, એને ક્વોન્ટિટી જે આપણી પાસે પડી હોય એમાં એ પ્રમાણેના ફેરફારો આપણે કરતા રહેતા હોઈએ છીએ, અને એ જ રીતે આપણે જવાનું હોય છે એની અંદર. તો આ એક વાત થઈ ટીડી પાવરની. બીજું કેટલાક મિત્રો એવા પ્રશ્ન પૂછે છે કે મારી પાસે આનું હોલ્ડિંગ છે તો એને વેચીને હું એને બદલે આ લેવા ઈચ્છું છું, આ તે. પણ હવે એ વસ્તુ ખરેખર એનો જવાબ આપવો કે એના વિશેનો કોઈ કહેવાય ને કે ક્લેરિટી આપવી બહુ અઘરી છે, પણ છતાં બને ત્યાં સુધી હું ફક્ત કંપનીનો સ્ટડી બતાવી શકું કે આ કંપની જે છે એમાં આ રીતની સ્ટ્રેટેજી, અને મને પોતાને મારો વ્યૂ આ રીતે લાગે છે, અને આ કંપનીમાં આ રીતે વ્યૂ લાગે છે. કારણ કે ઘણી વખત એવું બને છે, અને ઘણી વખત ધીરજની પણ કસોટી કરતા હોય સ્ટોક. ઇવન પર્સનલી મારા પોર્ટફોલિયોમાં પણ ભૂતકાળમાં એવું બનેલું છે કે કોઈ કંપનીમાંથી કંટાળીને ઘણા ટાઈમ સુધી એને હોલ્ડ કરીને, કારણ કે બજાર આખું ચાલતું હોય, આપણા બધા સ્ટોક ચાલતા હોય, બધા લોકો કમાતા હોય, ને આપણો સ્ટોક એમનેમ પડ્યો હોય. બીજી વખત તેજી આવી ત્યારે પણ એ જ વસ્તુ બની ફરીથી, અને એ જ પરિસ્થિતિ. એટલે થોડું એવું થાય અને આપણે સ્વિચ કરીએ કે આને બદલે આ બહુ સારો ચાલે એવું લાગે છે, તો એમાં આપણે સ્વિચ કરીએ, અને પછીના જ ટૂંક સમયમાં જે પછી સ્ટોક જે છે એમાં કંઈક ને કંઈક એવું ટર્ન અરાઉન્ડ કે આવી જાય, અને આપણને એમ થાય કે આમથી આમ આટલું બધું બહુ વધારે કરવાની જરૂર નથી. ભલે બંને વસ્તુ જ આમ જોવા જઈએ જરૂરી છે. એવું નથી કે તમે લૂઝર્સ જે છે તમારી પાસે જે રિટર્ન નથી આપતા એના વિશે કંઈ ન વિચારો, એની પોઝિશન ઓછી કરવી કે એમાં તમારે શું કરવું જોઈએ, એના કંઈ વિશે કંઈ તમારે નિર્ણય ન લેવો જોઈએ, એવું નથી. પણ બહુ જાળવીને, અને જો સારી કંપનીને એના ફંડામેન્ટલ કોઈ ચેન્જ ન થયા હોય તો ભાવની દ્રષ્ટિએ કમાવા માટે થોડી ઘણી ધીરજ રાખવાથી લગભગ પરિણામ સારા મળે છે. એ આપણને અનેક અનુભવ પરથી શીખવા મળ્યું છે. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો? અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં ચોક્કસ લખશો. હજી 1 કે 2 દિવસમાં બીજા 2 વિડીયો રિલીઝ થશે, જેમાંથી એકાદો IPOનો અને એકાદો બીજી થોડી અનાઉન્સમેન્ટ અને થોડું મ્યુચ્યુઅલ ફંડને લગતો પ્લાન કરેલો છે. જોઈએ કઈ રીતે જાય છે, એ પ્રમાણે ચેનલમાં રિલીઝ થઈ જશે. તો ચોક્કસ ને ચોક્કસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.